આજના આપના યુગમાં દેવી દેવતાઓની પૂજાપાઠ ભારતમાં અસંખ્ય વર્ષોથી ચાલી આવે છે. મા શક્તિ એટલે કે મા પાર્વતીએ આ ધરતી ઉપર જુદા જુદા રૂપે જન્મ ધારણ કર્યો અને જુદા જુદા નામોથી ઓળખાયા. એવી એક દિવ્ય શક્તિ મા દીપેશ્વરી માની પ્રાગટ્ય કથાની વાત કરીશું. સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઉંટરડા કરીને ગામ છે, ત્યાં બિરાજમાન છે મા દીપેશ્વરી મા. ઉંટરડા ગામમાં દીપેશ્વરી માનું ભવ્ય મંદિર આવેલું છે. મિત્રો, આ વાત છે 200 વર્ષ પહેલાની. એવી એક બાળકીનો પ્રસંગ છે જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાઠવી શકે છે. મિત્રો, આજના આધુનિક યુગ કરતાં પહેલાંના વ્યવહાર કંઈક અલગ જ હતા. પહેલાંના સમયમાં દીકરીઓને ભણાવવામાં ના આવતી હતી અને બાળકીઓને ઘરના વ્યવસાયોમાં મદદ કરવી પડતી હતી. તેવા કુળમાં જન્મેલી દીકરી દીપાની આજે વાત કરીશું. દીપાનું મુખ રૂપનો અંબાર, જાણે કોઈ દિવ્ય શક્તિ હોય અને જાણે સ્વર્ગ લોકમાંથી કોઈ દેવી ઉતરી આવી હોય. પણ નાનકડા ગામમાં તેનો વિકાસ અસંભવ. પણ તે વિકાસ કરવા આવી ન હતી, તે ચિંગારી પાથરવા દિવ્ય જ્યોત બનીને આવી હતી. તે વિપ્ર કુળમાં દીપક બની અમી અજવાળા પાથરવા આવી હતી. મિત્રો, ઉનાળાનો સમય હતો. ધમધમતો તાપ, ચળચળતી ગરમી પડી રહી હતી અને ગામના નાના નાના બાળકો ઉનાળાના ગરમીના અસરના કારણે નદીમાં પોતાનો દેહ ડબોળી વડલાની શીતળ છાયા નીચે રમત રમી રહ્યા હતા અને ગોવાળિયાઓ પણ તેમના પશુઓને લઈ વડલાની શીતળ છાયા નીચે મીઠી નીંદર લઈ રહ્યા હતા. એક દિવસનો પાવન પ્રસંગ હતો. દરરોજની જેમ દીપા ઘરના તમામ કામ પતાવી નાના બાળકો સાથે દીપા નદી તટે રમવા ગઈ અને આજે તો દીપાની રમત કંઈક અલગ જ હતી. દીપા દરરોજની જેમ કંઈક અલગ જ રમત રમી રહી હતી. રમતમાં વડલાની ડાળનું ભાર ન રહ્યો. અકરડા રમતા હતા, જ્યાં વડની શાખાઓ વડલીઓને પકડી હિંચકા ખાતા હતા. એવામાં એકાએક વડ વૃક્ષની ટોચેથી જેમ સ્વર્ગમાંથી પરી ઉતરે તેમ દીપા નીચે પટકાઈ ગઈ અને એક ક્ષણે આકાશમાંથી તેજ કિરણો છૂટ્યા અને દીપાની પડવાની સાથે તે તેજ કિરણોની સાથે ઉમિયાળનું નાનું ઝાડ હતું તેની નીચે ખૂણોનો ઢગલો થઈ ગયો અને દીપા અદૃશ્ય બની ગઈ. સાથે સાથે કુદરતી વન્ય સૃષ્ટિ હાલી ઉઠી. પક્ષીઓના અવાજ અને આકાશમાં વીજળીઓના ચમકારા થવા લાગ્યા. આવું દ્રશ્ય નિહાળી નાના બાળકો ડરીને ભાગવા લાગ્યા અને દોડતા દોડતા દીપાને ઘરે આવ્યા અને દીપાની મા બાપને બધી હકીકત કહેવા લાગ્યા. તેના મા બાપ ફૂલોના ઢગલા પાસે આવી દીપા દીપા કરીને ધ્રુસકે રડવા લાગ્યા. ચારેય કોર શોક છવાઈ ગયો. આજુબાજુના પંથકના લોકો દર્શન કરવા માટે તોરે તોરા ઉમટી પડ્યા અને તે જ સમયે ફૂલોના ઢગલા પાસે આકાશવાણી થઈ કે, હે દંપતી, ઉતાવળા થશો નહીં, સંતાપ કરશો નહીં. તારી કુંવારિકા દીપા દિવ્ય શક્તિએ કોઈ ચીર વિંધાઈ લીધી છે, જે તારા કુળનું ગામનું અનન્ય ભક્તોનો ઉદ્ધાર કરશે અને તે શ્રદ્ધાના પ્રતીક રૂપે જગતમાં પૂજવાન બનશે. આમ આકાશવાણી પડતા દિવ્ય તેજ પ્રગટ્યું. આમ બધા લોકોને વિશ્વાસ થતા તે ફૂલોના ઢગલા પાસે એક નાનકડી મટોલી ડેરી બનાવી, જે આજે માતાજીની રજા લઈ તે મટોલી ડેરી પાસે મોટું મંદિર બનાવ્યું અને આજે પણ લાખોમાં લોકો દીપેશ્વરી માના દર્શને આવે છે. આપ પણ ઉંટરડા ગામની મુલાકાત લઈ દીપેશ્વરી માના દર્શનનો લાભ લેજો.